દોસ્તો, સુરત મહાનગરપાલિકામાં 444 ડ્રાઈવરોની ભરતી આવી છે. 10 પાસ ઉપર અને હેવી વ્હીકલ લાયસન્સ હોય તમારી પાસે એટલે તમે એમાં એલિજિબલ છો. આમાં 2 સ્ટેજમાં પરીક્ષા થશે, જેની અંદર પહેલી પરીક્ષા લેખિત અને બીજી પ્રેક્ટિકલ. એટલે અહીંયા લેખિત પરીક્ષા હશે જેમાં 90 માર્ક હશે, એક કોર લેખિત જે રૂલ્સ રેગ્યુલેશનના, જેમાં ડ્રાઇવિંગના રૂલ્સ હશે અને એની સાથે સાથે વ્હીકલનું નોલેજ એટલે કે વિષય જે તમે વાહન ચલાવો છો એનું નોલેજ હશે. મોટર વ્હીકલ એક્ટ, એ મોટર વ્હીકલ એક્ટની અંદર બધી જ વસ્તુ હશે. અને સેફટી અને ફર્સ્ટ એડ, પ્રાથમિક સારવાર કઈ રીતે કરવી એની વિશે તમને લેખિત પરીક્ષામાં પૂછાશે. ગુજરાતી અને ઇંગ્લિશ જે ગ્રામર જે હશે અથવા તો એને કોમ્પ્રિહેન્શન પેસેજના સ્વરૂપમાં, તો એના ટોટલ 10 માર્ક, 5 માર્કનું ગુજરાતી, 5 માર્કનું ઇંગ્લિશ. આ રીતે એનો સિલેબસ હશે. અને જો તમે પ્રેક્ટિકલ ટેસ્ટની વાત કરો તો પ્રેક્ટિકલ ટેસ્ટમાં આવી બધી વસ્તુઓ છે એ તમને પૂછાશે. આની સાથે સાથે જે સિલેક્શન થશે, 50% માર્ક એ લેખિતના, 50% માર્ક એ ડ્રાઇવિંગ ટેસ્ટના, અને એમાં જે સૌથી વધારે માર્ક હશે એનું નામ 444ના લિસ્ટમાં આવશે. જો તમે આની વ્યવસ્થિત તૈયારી કરવા માંગો છો અને તો અત્યારે જ નીચે આપેલી હેલ્પલાઇન નંબરનો કોલ કરી લ્યો અને જોડાઈ જાઓ લક્ષ્યમ એકેડેમી સાથે.